જય અમલીવાળા મામાદેવ અમારા રવિભાઈ મિસ્ત્રી મામાદેવના ખાસ ભક્ત છે, જેઓ જ્યારે મામાધામમાંથી જ્યારે એમની જરૂર પડી છે તેઓ સુથારી કામ કરે છે. એમની જ્યારે આપણને મામાધામમાંથી જરૂર પડી છે ત્યારે તેમના બધા જ કામો પડતા મૂકી અને મામાધામ માટે એની ટાઈમ નીકળીને સેવામાં હાજર હોય છે. જ્યારે સુથારી કામમાં કોઈ પણ કામની જરૂર હોય, અડધી રાતે 1 વાગ્યા સુધી જ્યારે અમે અહીં હિમાલય પર્વતનું નિર્માણ કર્યું એ સમયે અમને મિસ્ત્રીની ખૂબ જ જરૂર પડી હતી. સુથારી કામમાં હરેક જગ્યા ઉપર મિસ્ત્રી રાત્રે 2 વાગ્યા સુધી અહીં મામાધામમાં ઉપસ્થિત રહ્યા છે અને મામાદેવની ગાદી પણ એમની મહેનત કરી અને 1 પણ રૂપિયા લીધા વગર બાબાની ગાદી પણ બનાવી. અને હમણાં 3 મહિના પહેલાં એટલે કે લાભ પાંચમના દિવસે એમના ઘરેથી ચોરી થઈ ગઈ હતી. અડધી રાતે તેઓ ઘરેથી બહાર હતા અને એમના ઘરે ચોરી થઈ ગઈ. સવારે જાણ થઈ, એમની એક્ટિવા સાથે ટીવી અને બીજી ઘણી બધી વસ્તુઓ જે હતી જે એમના ઘરેથી ચોરી થઈ ગઈ હતી. અને મામાદેવમાં તેમની અટૂટ શ્રદ્ધા અને અટૂટ વિશ્વાસ અને આ મિસ્ત્રીની ખૂબ જ શ્રદ્ધા અને ભાવના અને આપણી જે એમને મામાધામ પ્રત્યેની લાગણી અને જે સેવા કરેલી છે વ્યર્થ ન જાય એ નિમિત્તે મામા સરકારે 3 મહિનાની અંદર જે ચોર હતો એ ચોરને પકડી પાડી પોલીસવાળાએ. અને એમને પોલીસને પણ આપણે સૌ ખૂબ આભાર માનીએ કે એમની ખૂબ જ મહેનતના કારણે ચોર પકડાયો. મેન તો લેનાર તો અમારા મામા સરકાર છે, જે 3 મહિનાની અંદર ચોરને પકડી અને એમની એક્ટિવાથી માંડીને બધી વસ્તુ એમને પરત મળી ગઈ છે. અને અત્યારે તેઓ ખૂબ જ રાજીપો વ્યક્ત કરે છે અને મામાધામ તેઓ આજે દર્શન કરવા પધાર્યા છે અને ફરી પાછા મામાધામમાં સેવામાં ગમે ત્યારે જરૂર પડે ત્યારે મિસ્ત્રીની અટૂટ હાજરી છે. મિસ્ત્રી મોજમાં મોજ મામાદેવ મોજ. મોજ મામાદેવ મોજ.